મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વન અને પર્યાવરણ વિભાગની માહિતી આપી છે। આ વિભાગ માટે બજેટમાં કરેલી જોગવાઈ અંગે માહિતી આપી અને કહ્યું કે સરકારે આ વર્ષે બજેટમાં 429 કરોડની જોગવાઈ કરી છે। સમગ્ર દેશમાં ક્લાઇમેટ ચેન્જ એક ખૂબ મોટો પડકાર છે, જેની સામે લડવામાં ભારત દેશ આજે અગ્રેસર છે। રાજ્યમાં ખાસ ક્લાઇમેટ ચેન્જ યુનિવર્સિટીની સ્થાપના કરાશે। તમામ સરકારી ઇમારતો પર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવશે અને રૂફટોપ સોલર યોજનાથી લોકોને મફત વીજળીનો લાભ પણ મળશે તેવું જણાવ્યું। દુનિયાના જે પ્રગતિશીલ દેશો છે, અગ્રણી દેશો છે અને જેની પાસે આર્થિક ક્ષમતા પણ ખૂબ મોટી છે, એ લોકો પણ આજે જે ટકાઉ વિકાસને બદલે એમણે આ જે ગ્રીનહાઉસ ગેસીસ ઊભા કરે એવા પ્રકારની નીતિ ત્યાં અપનાવી છે। એમાં ઘટાડાનો દર પણ ખૂબ ઓછો છે, જ્યારે ભારતે એ ટકાઉ વિકાસની નીતિ અપનાવી છે। એને કારણે આજે આપણે દેશની અંદર ઘણા ક્ષેત્રોની અંદર આગળ છે।